શાસ્ત્ર વિચારણે નિપુણો સધર્મ સંસ્થાપકો લોકાનામ હિતકારિણો ત્રિભુવને માન્યો શરણ્યાકરો રાધા કૃષ્ણ પદારવિંદ ભજને નંદેન વાત્વાલિકો વંદે રૂપ સનાતન રઘુયુગો શ્રીજીવ ગોપાલકો શ્રીજીવ ગોપાલકો. હરે કૃષ્ણ. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ દ્વારા ચાલતા સાપ્તાહિક પ્રવચનમાં ભગવાનના પરમ ભક્ત શ્રીપાદ રામાનુજાચાર્યની કથાની શરૂઆત આપણે ગયા મંગળવારથી કરી અને આજના આ સત્રમાં જે કથા બાકી છે ત્યાંથી ક્રમશઃ એ કથાને આજે આગળ વધારશું. શ્રીલ પ્રભુપાદજી કહે છે કે પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં જે 6 પ્રકારના અનર્થ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય, આ 6 પ્રકારના અનર્થોથી વ્યક્તિ આ સંસારની અંદર એવી રીતે ફસાયેલા રહે છે કે જેવી રીતે કોઈ કાદવના પ્રદેશમાં, કોઈ કાદવવાળી જગ્યામાં કોઈ વ્યક્તિ ફસાઈ ગયો હોય. કાદવ આપણે બધાએ જોયો છે કે કાદવની અંદર જ્યારે કોઈ વસ્તુ પડે અથવા કોઈ વ્યક્તિ એમાં પડી જાય તો જેમ એ બહાર નીકળવાનો પ્રયાસ કરે એમ વધારે ને વધારે કાદવમાં ફસાતો જાય અંદર. એની જેમ જે કોઈ વ્યક્તિની પાસે, જેના હૃદયની અંદર આ 6 પ્રકારના અનર્થો રહેલા છે અને 6 માંથી ખાસ કરીને કહે છે ઈર્ષા, માત્સર્ય જેના હૃદયમાં હોય, એ વ્યક્તિ બહારથી ભલે ભક્ત દેખાતા હોય, ભક્તની મોટી પદવી ઉપર હોય, છતાં એ ભક્તિનું કોઈ મૂલ્ય નથી. કેમ? કારણ કે મૂલ્ય એ વ્યક્તિમાં નથી. ગયા પ્રવચનમાં આચાર્યોની વ્યાખ્યામાં આપણે સાંભળ્યું હતું કે આચાર્યો શું કરે છે તો આવા 6 પ્રકારના અનર્થોને હૃદયમાંથી કાઢી અને એ વ્યક્તિના હૃદયમાં શુદ્ધ ભક્તિને દાખલ કરે છે. પણ પ્રાય સંસારમાં એવું જોવામાં આવે છે કે વધારેમાં વધારે લોકો આચાર્યોના શુદ્ધ ભાવને ગ્રહણ નથી કરી શકતા. પણ કાંઈક અમુક લોકો એવા છે જે ભગવાનના આ ભક્તિના ભાવને ગ્રહણ કરે, અને બાકીના લોકો શું કરે છે, જેના હૃદયમાં અહંકાર, આ અનર્થ જેના હૃદયમાં છે, એ આવા આચાર્યોની હંમેશા નિંદા, ઈર્ષા કરતા રહે છે. પણ આચાર્યો આવી ઈર્ષા કે નિંદાથી ક્યારેય ગભરાતા નથી. ગઈ વખતે એક કવિએ કીધું, એક આચાર્ય લખ્યું હતું કે સંપૂર્ણ બ્રહ્માંડના જીવો એક બાજુ ઉભા હોય અને એક બાજુ માત્ર ભગવાનનો શુદ્ધ ભક્ત હોય, છતાં ભગવાનના શુદ્ધ ભક્તો પોતાના સત્યને ક્યારેય નહીં છોડે. ભલે સામે ગમે એટલા લોકો ઉભા હોય, એ જાણે છે કે સત્ય શું છે. કારણ કે પોતે એક આચાર્ય છે. જેવી રીતે શ્રીલ પ્રભુપાદજી જયારે પ્રચાર કરતા તો સંસારમાં બીજા હજારો લોકો પ્રચાર કરવા વાળા હતા, પણ પ્રભુપાદજી એવું ન વિચાર્યું કે મારી પહેલાના સમયથી આટલા બધા લોકો પ્રચાર કરે છે તો મારો પ્રચાર કોણ સાંભળશે. પણ શ્રીલ પ્રભુપાદજીને પોતાના ગુરુની વાણી અને ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. એટલા માટે એમણે પ્રચાર કર્યો, અને એવો પ્રચાર કર્યો કે જેવો પ્રચાર આજ સુધીમાં વિશ્વમાં કોઈએ નથી કર્યો. કારણ કે પ્રભુપાદજી એક શુદ્ધ આચાર્ય હતા. એનું હૃદય, એનો સ્વભાવ
બધું શુદ્ધ અને પવિત્ર હતું. એટલે પ્રભુપાદજીને આ પ્રચાર કરવામાં વધારે વાર ન લાગી. કારણ કે ગમે એવું સંકટ આવે, ગમે એવી વિકટ પરિસ્થિતિઓ આવે, આ દુનિયાના હજારો લોકો ઈર્ષા કરે, પણ આવા લોકોની ઈર્ષા એવા આચાર્યોને સ્પર્શ નથી કરી શકતી. એનું કાંઈ નથી બગડતું. બગડે છે કોનું? ઈર્ષા કરવા વાળાનું. જેમ ગોસ્વામીજી કહે છે માનસમાં કે સંસારની અંદર વ્યક્તિ ઈર્ષા કરે, પણ આવી ઈર્ષા વૈષ્ણવોને ક્યારેય સ્પર્શ ન કરે. બીજા લોકો કદાચ હજારો ગુણગાન અથવા તમારું અવગુણ ગાતા હોય, તમારા પ્રત્યે દ્વેષ કરતા હોય, પણ વૈષ્ણવોને આ દ્વેષ ક્યારેય સ્પર્શ નથી કરતો. જેવી રીતે સીતાને રાવણ ક્યારેય સ્પર્શ નથી કરી શક્યો. આમ જોવો તો રાવણ એ ત્રિભુવનની અંદર સંસારમાં સૌથી વધારે શક્તિશાળી વ્યક્તિ હતો એ સમયમાં, અસુરોના કુળમાં. અને રાવણની શક્તિ એટલી બધી કે રાવણનું નામ સાંભળી અને સ્વર્ગના દેવતાઓ રાવણને અધીન થઈને કાર્ય કરતા. અમુક આચાર્યો લખે છે કે રાવણ જયારે આમ ઊંચું જોઈ લે ને તો સ્વર્ગની અંદર ઇન્દ્ર પોતાના સિંહાસન ઉપર બેઠા બેઠા ધ્રુજવા મળે. વરસાદ, વરુણદેવ અહીંયા વરસાદ કરવા ઈચ્છતા હોય તો પેલા રાવણની પરમિશન લેવી પડે. વાયુદેવને લંકામાંથી પસાર થવું હોય તો રાવણની પરમિશન લેવી પડે. અને વિધાતા સાક્ષાત બ્રહ્માજી જયારે કોઈના લેખ લખવા માટે બેસે ને ત્યારે કહેતા લંકામાં જન્મેલા બાળકનો લેખ એ લખવો હોય તો રાવણને પૂછીને લખવામાં આવતો. એટલો ભયંકર કહેર વર્તાવી દીધેલો રાવણ. કોઈ સામાન્ય અસુર નહોતો. પણ ઈ રાવણ જયારે સીતાનું હરણ કરવા માટે આવ્યો અને સીતાનું હરણ થયું, આ પ્રસંગ બધા લોકો જાણે છે. પણ એની અંતર્ગત ભક્તો એક વિચાર કરવા જેવી વાત એ છે કે જયારે ભગવાન શ્રી રામચંદ્રનો સ્વયંવર થયો, ભગવાન શ્રી રામચંદ્ર જયારે મિથિલાની સભાની અંદર આવ્યા અને આવી અને સીતા સ્વયંવરમાં શિવજીના ધનુષ્યને તોડી અને સીતાજીનો સાથે વિવાહ કર્યા, તો જનક મહારાજનું કહેવું એવું છે કે આ સંસારની અંદર એવો કોઈ વ્યક્તિ નથી જ્યાં શિવ ધનુષને તલ ભારે હલાવી શકે. એટલું મહાન પવિત્ર એ ધનુષ હતું. પણ એ ધનુષ્ય જયારે જનક મહારાજ પોતાના મહેલમાં રાખતા, સીતાજી જયારે નાના એવા હતા, અને જનક મહારાજ રોજ એ ધનુષ્યની પૂજા કરતા, કારણ કે શિવજીનું ધનુષ્ય હતું. હવે રોજ પૂજા કરે, એમાં એક દિવસ સીતાજીએ જોયું કે આ ધનુષ્ય કેટલા દિવસથી એકની એક જગ્યાએ પડ્યું છે, એના ધનુષ ઉપર બહુ બધી ધૂળ લાગી ગઈ છે, એટલે ધનુષ્યને થોડુંક સાફ સફાઈ કરી નાખું. જનક મહારાજે વિચાર કર્યો કે આ ધનુષ્યને લાવવા માટે હજારો હજારો માણસોની જરૂર પડે, ત્યારે એ ધનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે, ઉચકવાની તો વાત જ દૂર છે. તો સીતાજીએ વિચાર કર્યો કે આ ધનુષ્યની રોજ પિતાજી પૂજા કરે છે, તો આ ધનુષ્યને લાવો સાફ કરી દેવી. અને જનક મહારાજ પૂજામાં બેઠા હતા અને સીતાજીએ એક આંગળીથી ધનુષને ઊંચું કરી દીધું. હવે વિચાર એ કરવાનો છે ભક્તો કે સીતાજી જે ધનુષને એક આંગળીથી ઊંચું કરી દેતા હોય, એ જ ધનુષ સીતા સ્વયંવરમાં રાવણથી ઊંચું નહોતું થયું. વાત સત્ય લાગે છે કે રાવણ સીતાનું હરણ કરી ગયો હોય? સીતા રાવણનું કરી જાય બરાબર છે, પણ રાવણ સીતાનું હરણ કઈ રીતે? કારણ કે આ ઈ ધનુષ હતું જેનાથી સીતાજી રમતા હતા પોતાના ઘરે, અને એ ધનુષને રાવણ ખુદ પોતે એને હલાવી નહોતો શક્યો એક તલવાર, ઉચકવાની તો વાત દૂર છે. પણ એ રામાયણના અંતિમ પ્રસંગમાં ભગવાન શ્રી રામચંદ્ર લક્ષ્મણજી સામે આનો ખુલાસો કરે છે કે લખન, જ્યારે આપણે અયોધ્યા છોડીને વનવાસમાં આવ્યા એ સમયે આજે સીતા છે, એ સીતાને મેં અગ્નિદેવને સમર્પિત કરી દીધા હતા. મતલબ અગ્નિદેવને સાચવવા, એમને રાખવા માટે આપી દીધા હતા. અને અહીંયા જે વનવાસની અંદર જે સીતાજી હતા એ સીતા છાયા સીતા છે. આનો ઉલ્લેખ ચૈતન્ય મહાપ્રભુ પણ આનું સમર્થન કરે છે ચૈતન્ય ચરિતામૃતમાં, કે એ જે સીતા એમની સાથે છાયા સીતા હતા માત્ર. હે ને, જ્યારે કોઈ મહાન વ્યક્તિઓ પોતાના ઘરને છોડીને જાય
જેવી રીતે સુખદેવ ગોસ્વામી જયારે વેદવ્યાસજીને છોડી નીકળી ગયા આશ્રમથી, તો એ સમયે પોતાનું એક બીજું સ્વરૂપ છાયા સુખને વેદવ્યાસ મહારાજ પાસે મૂકતા ગયા હતા. વેદવ્યાસ મહારાજને સાચવવા, ઘરનું કામકાજ, વ્યવહાર સંભાળવા માટે એ છાયાસુખ નામના એક વ્યક્તિને મૂકતા ગયા હતા. અને આનો ઉલ્લેખ ભાગવત મહાત્મ્યની કથામાં છે કે જયારે બ્રહ્માજીના ચતુષ્કુમારો હરિદ્વારના આનંદ ઘાટ ઉપર ભાગવત કથા કરવા માટે તૈયાર થયા, એ સમયે ભૃગુ મુનિએ બધા ઋષિઓને આમંત્રણ આપ્યું. અને એ આમંત્રણમાં એવું કહેવામાં આવ્યું છે કે વેદવ્યાસ મહારાજની સાથે આ છાયાસુખ પણ ત્યાં ઉપસ્થિત હતા. છાયાસુખ માને પોતાનું માયાવી સ્વરૂપ, જે માયા દ્વારા પ્રગટ થયું હોય એને છાયારૂપ કહેવામાં આવે. તો સીતાજીનું એવું છાયારૂપ હતું જે રૂપનું રાવણે હરણ કર્યું. બાકી રાવણની અંદર ક્ષમતાય નથી, રાવણ જેવા પાપીઓની તાકાત નથી કે સીતાજીના દર્શન કરી શકે. એનું હરણ કરવાની વાત તો બહુ દૂર છે. એમ રાવણ જેમ સીતાનો સ્પર્શ ન કરી શકે, એના દર્શન ન કરી શકે, એમાં દુનિયાની અંદર લોકો ગમે એટલી ઈર્ષ્યા કરે, ગમે એટલો વિરોધ કરે, કે ગમે એટલી ભક્તિમાં અડચણ ઉત્પન્ન કરે, પણ વૈષ્ણવોને કે આચાર્યોને આનાથી કોઈ ફેર નથી પડતો. એ બધા પોતપોતાની રીતે પોતાનું ભજન કરતા રહે છે. પણ ફરક કોને પડે? ફરક આવા સંસારના પાપી લોકોને પડી જશે. કારણ કે વૈષ્ણવોના અપરાધથી એ લોકોને નરક તો બહુ નાની સજા છે, નરકથી બદતર સજાઓ પ્રાપ્ત થાય છે જે લોકો વૈષ્ણવોને હેરાન કરે છે. અને એવા વૈષ્ણવો જે છે એ આચાર્ય લખે છે કે સત્ય બોલતા ક્યારેય ગભરાતા નથી. જીવનમાં ભલે બધા લોકો સામે થઈ જાય, બધા વિરોધીઓ થઈ જાય, પણ એ વ્યક્તિ પોતાના સત્યને ક્યારેય નહીં છોડે. ને આગળ કહે છે કે સત્યનો જયારે પ્રચાર કરે ને વ્યક્તિ, ત્યારે બધા લોકો એના વિરોધી થઈ જાય. બાકી તમે જ્યાં સુધી ખોટું ચલાવતા હોય, તમારું મનનું જૂઠું ગમે એવું ચલાવતા હોય, ત્યારે બધા લોકો સાથ આપે. પણ જેવું તમે સત્ય બોલશો એટલે તરત જ તમે વિરોધી થઈ જાઓ બધાના. આ વાત ભાગવતના સપ્તમ સ્કંદમાં છે કે પ્રહલાદ મહારાજ જ્યાં સુધી કાંઈ બોલતા નહોતા ત્યાં સુધી બધાના આંખના તારા જેવા હતા. હિરણ્યકશિપુ તો જયારે પ્રહલાદ મહારાજને જોતો ને ત્યારે એમ થતું કે બસ જીવનની અંદર એક પુત્ર મળી ગયો, મારું જીવન સફળ થઈ ગયું છે. એટલો પ્રેમ હતો પ્રહલાદ ઉપર. પોતાના હૃદયનો ટુકડો હિરણ્યકશિપુ એવા વચન બોલતો કે આ પ્રહલાદ જો ન હોય ને તો હું આ સંસારમાં ન જીવી શકું. એટલો પ્રેમ એ પ્રહલાદ ઉપર. પણ 5 વર્ષની ઉંમર અને પ્રહલાદે જયારે બોલવાનું ચાલુ કર્યું કે પ્રભુ, પિતાજી નથી કહેતા પોતાના પિતાને, કહે છે અસુરરાજ, આ સંસારની અંદર ભગવાન વિષ્ણુ છે. વિચારો, હૃદય કે ને કાળજાના ટુકડા સમાન, આંખના તારા સમાની પ્રહલાદનો હિરણ્યકશિપુ જીવનમાં સૌથી પહેલા ખોળામાંથી ઘા કરી દે છે સીધું. જેટલો પ્રેમ હતો બધો પ્રેમ ગાયબ થઈ ગયો. કેમ? કારણ કે પ્રહલાદ મહારાજ પ્રથમ વખત સત્ય બોલવાની શરૂઆત કરે છે. નહોતા બોલતા ત્યાં સુધી બધા માટે બહુ સારા હતા. અને જેવું કીધું પિતાજી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, આ 9 પ્રકારની ભક્તિ કરી અને ભગવાન વિષ્ણુના ચરણે રહેવું જોઈએ. કેમ? કારણ કે બાકી તો સંસારની અંદર લોકો જન્મ લે, મૃત્યુ લે અને ચાવેલાને ફરી ફરીને ચાવવાની પ્રવૃત્તિઓ કરે છે. આમાંથી જો મુક્ત થવું હોય ભગવાન વિષ્ણુનો આશ્રય લેવો જોઈએ. અને આટલું હિરણ્યકશિપુએ સાંભળ્યું. પ્રહલાદ મહારાજનો ત્યાગ, ઘા તો કરી દીધો એનો, પણ અનેક વખતે મારવાના પ્રયાસ, પર્વત ઉપરથી નીચે ફેંકી દીધા, હાથીઓના પગ નીચે કચડાવી દીધા, નદીઓની અંદર ડુબાડવાનો પ્રયાસ કર્યો, અગ્નિમાં બાળવાનો પ્રયાસ કર્યો, તલવારથી કાપવાનો પ્રયાસ કર્યો, ઝેર ખવડાવીને મારવાનો પ્રયાસ. નહીતર વિચાર કરો, આ સંસારમાં કોઈ એવો પિતા હોય જે પોતાના સ્વાર્થ માટે પોતાના પુત્રને મારી નાખે? કળયુગમાં તો કદાચ સંભવ છે, પણ આ ઘટના સતયુગની છે. જો સત્ય બોલવાથી કેટલું મોટું પરિવર્તન થઈ ગયું. જે પ્રહલાદ એટલા પ્રિય હતા એ જ પ્રહલાદ આજ હિરણ્યકશિપુ માટે એવો શત્રુ બની ગયો કે ભગવાનને ઘડીક ભૂલી ગયો કે વિષ્ણુ આરે મારે વેર હતું એ ભૂલાઈ ગયું. અત્યારે તો મારો સૌથી મોટો વેરી આ મારો પુત્ર પ્રહલાદ છે. એટલા માટે સારા ઘટનાઓનો ઈ છે ભક્તો કે જીવનની અંદર જ્યારે જ્યારે પણ તમે સત્ય બોલશો, સંઘર્ષ હંમેશા તમારી સામે ઉભો હશે. અમારા ગુરુ મહારાજ કહે છે
કે જ્યારે જ્યારે વ્યક્તિ પ્રચાર કરવા નીકળે, વ્યક્તિ જ્યારે પ્રચારક બને ને ત્યારે એ પ્રચારકોના જીવનમાં સંઘર્ષ અવશ્ય આવવાના. નિશ્ચિત સંઘર્ષોનો સામનો કરવો પડશે. કેમ? કારણ કે તમે સત્ય બોલો છો. બાકી તમે બીજા લોકોને એને જેવું ગમતું હોય એવું જો તમે એને કહો તો બધા લોકો આવશે, હજારો નહીં લાખો લોકો આવશે, પણ સત્ય જેવું બોલશો બધા છોડીને વયા જશે. એટલા માટે શાસ્ત્રની અંદર અનેક ઘટનાઓ છે કે જ્યારે જ્યારે વ્યક્તિ સત્યનો પ્રચાર કરે ત્યારે એવા લોકોએ વિરોધની વાત તો દૂર છે, એમને મારી નાખવા સુધીના પ્રયત્નો કરે છે. અને બીજા માટે તો ઠીક, સાક્ષાત ચૈતન્ય મહાપ્રભુ આજથી 500 વર્ષ પહેલા જ્યારે આ પૃથ્વી ઉપર પ્રગટ હતા અને એ સમયે મહાપ્રભુ ગયા યાત્રામાં ગયા હતા. ગયા યાત્રાની અંદર ગયા અને ગયા યાત્રાથી જ્યારે પાછા આવ્યા તો મહાપ્રભુમાં અદભુત પરિવર્તન. કારણ કે ગયા ત્યારે નિમાય પંડિત હતા અને પાછા આવ્યા ત્યારે ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા હતા. કારણ કે લોકોએ જોયું કે આ નિમાય પંડિતની અંદર જે ચંચળતા હતી, જે તોફાન હતું, લોકોને પરેશાન કરવાની જે વૃત્તિ હતી, બધું શાંત. કોઈ છોકરો આપણા ઘરમાં બહુ તોફાની હોય અને અચાનક ડાયો થઈ જાય, એકદમ શાંત થઈ જાય, તમે કયો એવું બધું કરવા માંડે તો આશ્ચર્ય થાય ને માતા પિતાને કે આટલો બધો તોફાની છોકરો એકાએક શાંત કેમ થઈ ગયો. તો નવદીપના એ લોકો વિચાર કરે કે નિમાય પંડિતની અંદર આટલું મોટું પરિવર્તન. અને મહાપ્રભુના મુખેથી જયારે કૃષ્ણ કથાઓ, કૃષ્ણ વ્યાખ્યાઓ શ્રવણ કર્યું ત્યારે નિમાય પંડિત પાસે જે વિદ્યાર્થીઓ ભણતા હતા એ જ વિદ્યાર્થીઓએ મહાપ્રભુની નિંદા કરવાનું ચાલુ કર્યું. શું કહે છે? પૂર્વે ભાલ છીલ એ નિમાય પંડિત. આ નિમાય પંડિત જે છે, આ નિમાય હવે પહેલાનો નિમાય નથી રહ્યો. શું કહે છે? ગયા હે તે આસિયા ચાલાય વિપરીત. જ્યારથી આ નિમાય ગયા પંડિત જઈને આવ્યા, જ્યારથી આ નિમાય ગયા જઈને આવ્યા છે ત્યારથી એનામાં કંઈક વિપરીતતા આવી ગઈ છે, કંઈક બદલાઈ ગયેલો સ્વભાવ છે એનો. અને કહે છે કે સબે મિલી કરે તબે પ્રભુર નિંદન. અને એ સમયે બધા લોકો ભેગા મળી અને મહાપ્રભુની નિંદા કરવાનું ચાલુ કર્યું. કહે છે કે નિમાય, તું આ બ્રાહ્મણોના કુળને નષ્ટ કરી દેવાનો છો. બ્રાહ્મણોનું બ્રાહ્મણત્વ નષ્ટ, તને ધર્મનો કોઈ ભય નથી લાગતો. જ્યારે હોય ત્યારે જે વ્યાખ્યા, વ્યાકરણના કોઈ પણ શબ્દને તમે કૃષ્ણ બાજુ વાળી દો છો. આવી રીતે તો તમે એક પાખંડનો પ્રચાર કરી રહ્યા છો. મહાપ્રભુની નિંદા ચાલુ કરીશું. કેમ? કારણ કે હવે તો જે મહાપ્રભુ કરી રહ્યા હતા એ જ વાસ્તવિક સત્ય હતું. એટલા માટે, કારણ કે જ્યાં સુધી કૃષ્ણ કથા નહોતા કરતા, બીજા લોકો સાથે શાસ્ત્રાર્થ કરી બીજા લોકોને હરાવતા, એ વખતે નિમાય પંડિત નદિયામાં બહુ પ્રિય હતા. પણ જ્યારથી વૈષ્ણવ થયા ત્યારથી એ જ આપતજનો, જે લોકો નિમાય પંડિત પાસે વ્યાકરણ શીખતા હતા એ જ લોકો એની નિંદા કરવાનું ચાલુ કરી દીધું. પણ કહે છે કે કાળની જે પ્રાચીનતા છે ને, કાળ, સમયનો જે પ્રભાવ છે, આ સમય એક એવી વસ્તુ છે ભક્તો કે એ દુર્જનને બહુ મોટા સજ્જન બનાવી દે અને ગમે એવો સજ્જન વ્યક્તિ હોય એ સજ્જનને દુર્જન બનાવી દે. આ સમયનો પ્રભાવ છે. અને આ સમયને કોઈ આજ સુધી નથી ઓળખી શક્યું. કારણ કે મોટા મોટા ઢોંગી લોકો આજે બહુ મોટા સાધુઓની પદવી ઉપર બેઠા છે અને સત્યનો પ્રચાર કરવાવાળા લોકો, એને લોકો દુર્જન માને છે. પણ ભક્તો, આપણે મનની અંદર ખાલી એટલો જ વિચાર કરવાનો છે કે આ જે કાંઈ થઈ રહ્યું છે આ બધું માત્ર સમયના કારણે થાય છે, કાળના પ્રભાવમાં થઈ રહ્યું છે. એટલા માટે સત્યનો પ્રચાર કરવાવાળા જે આચાર્યો છે એમણે જોયું કે આવું જ જો સંસારની અંદર ચાલતું રહેશે તો જે શુદ્ધ ભક્તિનું અનુશીલન વાળા વૈષ્ણવો છે એના માટે કોઈ આશ્રય નહીં રહે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આ સંસારની અંદર સંપ્રદાયની રચના કરી. શું કહે છે? સંપ્રદાય વિહીનાય. આ સંસારની અંદર પ્રત્યેક વ્યક્તિને સંપ્રદાયમાં રહેવું જોઈએ. શા માટે સંપ્રદાયમાં રહેવું જોઈએ? કારણ કે સમ્યક રૂપેન પ્રદાયતે ઇતિ સંપ્રદાય. જે સમતા શીખવે એને સંપ્રદાય કહેવામાં આવે. આપણા મનની અંદર ઘણા બધા વિચારો છે સંપ્રદાય વિશે, કે દુનિયામાં જેટલા દેખાય છે એ બધા સંપ્રદાયો છે. હજારો સંપ્રદાયો આપણી નજરમાં છે.
પણ આપણને એ ખબર નથી કે હકીકતમાં સંપ્રદાય શબ્દનો અર્થ શું થાય. આપણે કોને સંપ્રદાય માનવી? કે એક બહુ મોટા માણસોનો સમૂહ હોય અને એ સમૂહ જયારે કોઈ પોતાના મતને પ્રચારિત કરે એટલે આપણે એમ માનવી કે આ સંપ્રદાય થઈ ગયો છે. પણ આચાર્યો લખે છે સંપ્રદાય કોને કહેવાય. અને સંપ્રદાય વગર આ દુનિયામાં આપણે ઘણી વાર જોયું હોય કે ગમે એ વ્યક્તિઓ ગમે ત્યાંથી મંત્ર ધારણ કરી લેતા હોય. તો કે છે સંપ્રદાય વિહીના યે મંત્રાસ્તે નિષ્ફલામતા. સંપ્રદાય વગરનો જે કોઈ મંત્ર તમને ગમે એવા પવિત્ર ગુરુ પાસેથી, ગમે એવા સારા લાગતા વ્યક્તિ પાસેથી લીધો હોય, પણ એ મંત્ર જો સંપ્રદાયથી ન હોય તો એ મંત્ર કેવો છે? નિષ્ફલામતા. એ મંત્ર ફેલ છે, નિષ્ફળ છે. અને કે છે અતઃ કલો ભવિષ્યંતી ચત્વાર સંપ્રદાય. કળિયુગની અંદર 4 મુખ્ય સંપ્રદાયો છે અને એ સંપ્રદાયોનું વર્ણન કરતા આગળ કહે છે કે શ્રી બ્રહ્મ રુદ્ર સનકા. શ્રી બ્રહ્મ રુદ્ર અને સનક, આ 4 સંપ્રદાયો જે છે, આ 4 સંપ્રદાયો પ્રમાણિત સંપ્રદાય છે. પણ કેમ પ્રમાણિત છે? કારણ કે આવા જે સંપ્રદાયો છે, આ 4 સંપ્રદાયો એ પ્રામાણિક ગુરુ શિષ્ય પરંપરાથી ચાલતા આવે છે. હવે જો વ્યાખ્યા હું એ કરી રહ્યો છું, સંપ્રદાય કોને કહેવાય? તો સંપ્રદાયમાં સૌથી પહેલી કન્ડિશન એ છે કે એ સંપ્રદાય ભગવાન શ્રી કૃષ્ણથી શરૂ થતો હોવો જોઈએ. હવે આપણે જે સંપ્રદાયમાં માનતા હોય, આપણે જે સંપ્રદાયમાં જાતા હોય, એ સંપ્રદાય ભગવાન શ્રી કૃષ્ણથી ચાલુ થાય છે? પહેલા આ ચેક કરવું જોઈએ. જો એ સંપ્રદાય ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળથી શરૂ થતો હોય તો એ પ્રમાણિત સંપ્રદાય છે, નહીતર એની સિવાયના જેટલા સંપ્રદાય છે એ બધા સંપ્રદાય ખોટા છે. કારણ કે અહીંયા બેહીને આપણે કોઈના વખાણ નથી કરવાના, બધા હાચા છે. અહીંયા આચાર્યો બતાવશે, આપણે હું કામ બધાને હાચા કેવી છે? હે ને? બધા સત્ય નથી, બધું સત્ય નથી હોતું ભક્તો. સ્પષ્ટ પહેલી કન્ડિશન છે કે એ સંપ્રદાય ભગવાન શ્રી કૃષ્ણથી શરૂ થતો હોવો જોઈએ. બીજું કે એ સંપ્રદાયમાં આવવા વાળા ગુરુઓ, આચાર્યો એ કૃષ્ણથી શરૂ થતી પરંપરામાં જોડાયેલા હોવા જોઈએ. આ બીજી કન્ડિશન છે. અને ત્રીજું કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલું જ્ઞાન, એ જ્ઞાન એક પછી એક ગુરુ શિષ્ય પરંપરા દ્વારા એઝ ઇટ ઇઝ આવતું હોય. તો આ 3 કન્ડિશન જેમાં હોય એને પ્રમાણિત સંપ્રદાય કહેવામાં આવે. અને આ 3 વસ્તુ જેનામાં ન હોય ને એ સંપ્રદાયમાં શું કમી હોય ખબર છે? તો કે છે એ સંપ્રદાયની અંદર સૌથી પહેલા તો મંત્ર સિદ્ધિની સંભાવના નથી. કેમ મંત્ર સિદ્ધ નથી? કારણ કે સમય કળિયુગનો છે. જો કલિયુગ, કલી શબ્દનો અર્થ થાય તર્ક. આપણે જે એકબીજા સામે તર્ક લગાવતા હોય, લોજિક, એને કલી કહેવામાં આવે. અને કળી એ તર્કના સમયમાં મતલબ કે કોઈ પણ વ્યક્તિ જયારે એક સંપ્રદાયમાં ભેગા થાય ત્યારે કલી સંપ્રદાયમાં શું થાય? તર્ક ઉત્પન્ન થાય એકબીજામાં. અને શું તર્ક કરે ખબર છે? કે ભાગવતમાં લખ્યું છે કે ભગવાન એક વ્યક્તિ છે, પણ મને એવું લાગે છે કે ભગવાન નિરાકાર છે. આ એક વ્યક્તિનું સમર્થન. તો બીજો વ્યક્તિ શું કહે છે ખબર? ના, તમારી વાત બિલકુલ સત્ય છે, ભગવાન તો નિરાકાર જ હશે. હે ને? આવું કઈ ભગવાનનું સ્વરૂપ હોય મનુષ્ય જેવું? તો આવો વિચાર કરવા વાળા 1000 વ્યક્તિ ભેગા થાય, તર્ક થાય એકબીજા વચ્ચે, અને પોતાની બુદ્ધિથી એક મત, એક નિર્ણય જે નીકળે એને માની અને લોકો એક પોતાનું નવું ગ્રુપ ચાલુ કરે. અને આવું શું કામ થાય? કારણ કહે છે કે નિર્દિષ્ટ અભિમાન જે છે, નિર્દિષ્ટ અહંકારના અભાવના કારણે આ વ્યક્તિઓમાં આવા વિચાર આવે છે. નિર્દિષ્ટ અહંકાર કોને કહેવાય? કે જીવનું મૂળ સ્વરૂપ છે કે ભગવાનનો દાસ છે. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. જીવનું મૂળ સ્વરૂપ છે એ ભગવાનનો દાસ છે. પણ એ સ્વરૂપને ભૂલી અને જીવ જયારે પોતાને સ્વતંત્ર માનવા લાગે ત્યારે વ્યક્તિના મનમાં આવા વિચારો આવે કે ભગવાન આવા હશે, તેવા હશે. કારણ કે ભગવાન કેવા છે એ વિચાર આપણે નથી કરવાનો. કારણ કે ભગવાન કેવા છે એ શાસ્ત્રમાં પહેલેથી બતાવ્યું છે.
શાસ્ત્રમાં લખ્યું છે પહેલેથી ભગવાન કોને કહેવાય. તો આવા બધા લોકો ભેગા થઈ અને ચંચળ મન વાળા વ્યક્તિઓ થઈ જાય બધા. કારણ કે તર્ક વિતર્કમાં મન લાગેલું છે અને તર્ક કરવા વાળા મન હંમેશા ચંચળ હોય, સ્થિર ન હોય, બધી દિશામાં ભાગતા હોય, 10 દિશાઓમાં જેનું મન ભાગતું હોય. અને આવા લોકો પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે પેલા એક સંપ્રદાયમાં જાય, પછી બીજા સંપ્રદાયમાં જાય, ન્યા ન ફાવે તો પાછો ત્રીજો સંપ્રદાય પકડે. ત્રીજામાં જાય ને ન્યાય લાગે કે ન્યા બધા નકામા છે, ન્યા કઈ ઠેકાણું નથી. એ સંપ્રદાયને છોડી પાછા ચોથામાં જાય, ન્યા જઈને કે અહીંયા નથી, આની કરતા સારું છે હું ઘરે બેહીને ભજન કરું. અને આવું માનવા વાળા લોકો શું માનતા હોય ખબર? આપણે આ દુનિયામાં બધા કરતા સૌથી વધારે ઉદાર છે. કેમ? કારણ કે એકેય સંપ્રદાયમાં નથી જતા. અને સંપ્રદાય તો ન બોલે, વાડા કે હું એકેય વાડામાં નથી જતો, ઘરે બેહીને ભજન કરું છું. હવે કાંઈ ન થતું હોય એનાથી, કોઈ કાર્ય ન કરતા હોય. અને આવા લોકો પોતાને ઉદાર મતવાદી માને. બધા સંપ્રદાયોની નિંદા કરીને શું કે કોઈ સંપ્રદાયોમાં કાંઈ નથી, બધા સંપ્રદાયો પાખંડ છે, એટલે તમે જો અમારી જેમ બધા સંપ્રદાયને છોડો અને પોતાની રીતે ભક્તિ કરો. અને એ ભક્તિ કેવી હોય ખબર છે? તમે સાંભળ્યું છે કે દુનિયાની અંદર જે લોકો પશુપાલન કરતા હોય ને, તો એ ગાયો અને ભેંસોને સાચવવા માટે એને ઘર બનાવ્યું હોય અને એમાં એને ખાવાની વ્યવસ્થા, એને પાણીની વ્યવસ્થા, બધી વ્યવસ્થા એના માલિક પૂરી કરે. પણ એક રસ્તે રખડતું ઢોર હોય તો હવે તમે વિચાર કરો કે એક માલિકના અંડરમાં રહેવા વાળું જે પશુ છે એ વધારે સારું છે કે રસ્તા ઉપર રખડતું પશુ હોય એ વધારે સારું છે? તો જે લોકો કોઈ સંપ્રદાયને નથી માનતા, એકેય સંપ્રદાયમાં નથી, એ બધા રખડતા ઢોર જેવા છે આપણી શુદ્ધ ગુજરાતી ભાષામાં. કેમ? લગામ વગરના. સંપ્રદાયમાં હોય એના ગળામાં ગુરુની લગામ હોય, પણ જેને સંપ્રદાય ગુરુ જ નથી એના લગામ શું હોય? અને ગમે ત્યાં એ પશુઓની જેમ ફરતા હોય અને બીજા લોકોને આવો ઉપદેશ કરે કે સંપ્રદાયોમાં ન જવું જોઈએ કારણ કે ત્યાં બધા ખોટા. ખોટા તમે છો. કેમ? કારણ કે તમને બુદ્ધિ નથી કે સંપ્રદાય કોને કહેવાય, એટલે તમે આ દુનિયાને ઉલ્લુ બનાવી રહ્યા છો. આપણે ન જાણતા હોય તો એ આપણો પ્રશ્ન, એ આપણો વાંધો, આપણો ફોલ્ટ છે. તો બીજા લોકોને એમ કેવું જોઈએ કે ભાઈ મને નથી ખબર કે સંપ્રદાય કોને કહેવાય, એટલે હું સંપ્રદાયમાં નથી જોડાણો. અને જો તમે સંપ્રદાય વિહીન કહે છે કે સંપ્રદાયમાં નહીં રહ્યો તો એ મંત્ર તો નષ્ટ જ થઈ જવાનો છે. કારણ કે મંત્ર એનું ફળ ક્યારે આપે કે જે મંત્ર ભગવાન દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો હોય એ જ મંત્ર એનું ફળ આપે. બાકી આપણા મનથી કે આપણા ગુરુ બનાવી દે કે એના ગુરુએ બનાવીને આપી દે એવા મંત્રો ક્યારેય ફળ ન આપે. એટલે આ શ્લોકની અંદર કીધું સંપ્રદાય વિહીના એ મંત્રાહ નિષ્ફલામ મતા, કે સંપ્રદાયમાં રહ્યા વગરના જેટલા મંત્રો લેશે એ બધા મંત્ર નિષ્ફળ છે. અને કળિયુગની અંદર તો અનેક અનેક લાખો સંપ્રદાય લોકો, અને હકીકતમાં લોકો માટે એક પ્રશ્ન થઈ ગયો છે કે હજારો હજારો સંપ્રદાય છે, બધા લોકો એક જ વાત કરે છે કે અમારું સત્ય છે, અમારે એને આવો, આ વાત સાચી છે. તો લોકો વિચારમાં પડી જાય ક્યાં જવું. અને આ કળિયુગના પ્રભાવના કારણે બને છે એવું કે મંદિરોમાં આ તે જગ્યાએ જે કાંઈ ગોટાળાઓ ચાલતા હોય અને એના એવી વસ્તુઓને જોઈ અને લોકો એમ વિચારે કે આની કરતા ઘરે રહેવું સારું છે. પણ હકીકતમાં મૂર્ખ બુદ્ધિ છે, કારણ કે એને વિચાર એ કરવો જોઈએ કે શુદ્ધતા, પ્રમાણિકતા અને પ્યોરિટી ક્યાં છે. બધું છોડીને ઘરે બેસી જવાથી શુદ્ધતા ન મળે, ભક્તિ ન મળે. અને એટલા માટે આવા બધા લોકો ભેગા થઈ અને એ પોતાના મતને પ્રચાર કરવા માટે કે જે લોકો સંપ્રદાયમાં રહેવા ન ઈચ્છતા હોય એ પોતાને પરમ મુક્ત માને, પણ વાસ્તવમાં આ લોકો પરમબદ્ધ છે અને ઉદારતાના નામ ઉપર એ લોકોને હંમેશા ઠગતા રહે છે. અને ઇતિહાસમાં એવું જોવામાં આવ્યું છે કે ભારત વર્ષ જે છે ને, આ ભારત વર્ષ એક ધર્મનું ક્ષેત્ર છે. અહીંયા ધર્મ પહેલેથી છે. જો ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની શરૂઆતમાં ધૃતરાષ્ટ્ર કહે છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવા શેવ કિમ કુર્વત સંજય,
કે ધૃતરાષ્ટ્ર માને છે કે ભારત વર્ષ જે છે એ એક ધર્મનું ક્ષેત્ર છે, અને ભારતમાં રહેવા વાળો વ્યક્તિ ક્યારેય ખોટા સંપ્રદાયમાં ન જાય. સંભવ જ નથી ક્યારેય કે ભારતનો વ્યક્તિ ખોટા સંપ્રદાયમાં જાય. પણ વયા ગયા શા માટે? કારણ કે કળિયુગની શરૂઆત પહેલા તો બધા લોકો આ સત સંપ્રદાયોમાં હતા, અને જેવી કળિયુગની શરૂઆત થઈ તો એ કળિયુગના લોકોનો જ્યારથી પશ્ચિમના દેશો સાથે સંબંધ ચાલુ થયો અને પશ્ચિમના લોકોએ શીખવાડ્યું કે તમે જે કરવું એ કરો, પણ આ મતને માનો, તમે ભગવાન સુધી પહોંચી જશો. બીજો એક વ્યક્તિ આવ્યો, એને કીધું નહીં, મારું માનવું આવું છે, હું આ માનું છું. તો અમુક લાખો માણસો એની પાછળ દોડવા માંડ્યા અને એને પોતાનો એક નવો સંપ્રદાય ચાલુ કર્યો. પાછો કોઈક ત્રીજો વ્યક્તિ આવ્યો કે નહીં, મારું માનવું આવું છે. અમુક લાખ લોકો એની પાછળ દોડવા માંડ્યા, એનો એક નવો સંપ્રદાય ચાલુ થઈ ગયો. અને આમ કરતા કરતા આ કળિયુગમાં જ લાખો સંપ્રદાય થઈ ગયા. પણ એક સંપ્રદાયના શરૂ થવાનો બધો નિશ્ચિત સમય છે. અમુક સંપ્રદાય 200 વર્ષ પહેલા આવ્યો, અમુક 500 વર્ષ પહેલા આવ્યો, અમુક 1000 વર્ષ પહેલા આવ્યો, અને કોઈ 2000 વર્ષ પહેલા આવ્યો. પણ કોઈને ખબર નથી કે આ સંસારમાં આદિ અનાદિથી જે સંપ્રદાયો ચાલે છે એ સંપ્રદાય કયા છે. કારણ કે આ પ્રશ્ન નવદીપ ધામ બંગાળના જે વિદ્વાનો છે એ વિદ્વાનોને જયારે પૂછવામાં આવ્યું કે આ દુનિયાની અંદર સત સંપ્રદાયો કયા છે, એ બંગાળના વિદ્વાનો પાસે જવાબ નહોતા. ભારતના મોટા મોટા ગણિત શાસ્ત્રીઓને પૂછવામાં આવ્યું કે સત સંપ્રદાયોના શરૂ થવાનો સમય કેટલો છે, એ ગણિત શાસ્ત્રીઓની ગણનામાં કોઈ સમય નથી. કેમ? કારણ કે જે સનાતન સંપ્રદાયો છે એ હંમેશાથી ચાલ્યા આવે છે, એનો કોઈ શરૂઆત નથી અને એનો કોઈ અંત નથી. આ બધા સંપ્રદાયો પહેલેથી છે, એને કોઈ બનાવ્યા નથી આ બીજા મૂર્ખાઓની જેમ. અને ભારતના લોકોની બુદ્ધિ ક્ષમતા તમે જોવો કે કોઈ વ્યક્તિ આવીને એમ કહી દે કે મારું આમ માનવું છે, એટલી વારમાં તો એને માની હોતે લે. કોઈ સિદ્ધાંતમાં ઠેકાણો ન હોય, વાતમાં કોઈ દમ ન હોય, ભાગવત કે ભગવદ ગીતાથી કાંઈ લેવા દેવા ન હોય, છતાં બધા લોકો એને ભગવાન માનીને બેઠા છે. એક ભગવાન તો હમણાં થોડા દિવસ પહેલા મરી હોતે ગયા. બોલો, આ કળિયુગ છે. ભગવાન જન્મે તે અને ભગવાન પાછા મરી જાય, અને છતાં લાખો લોકો આવા ભગવાનો પાછળ દોડે છે. એક એવો સંપ્રદાય છે જે એમ કે છે કે તમારા મનની અંદર જે કાંઈ ઈચ્છાઓ હોય એને પૂરી કરી નાખો, બસ, એટલે મન ખાલી થઈ જાય, અને ઈ ખાલી મનમાં પછી ભગવાન આવશે. સંભવ છે ક્યારેય? ભાગવત કે ભગવદ ગીતા ક્યારેય એવો સિદ્ધાંત નથી બતાવતો કે તમારી ઈચ્છાઓ. ભગવાન સ્પષ્ટ કહે છે ભગવદ ગીતામાં કે ઈચ્છાઓને જેટલી જેટલી તમે પૂરી કરવાનો પ્રયાસ કરશો, એ ડબલ સ્પીડથી કામનાઓ વધતી જાય છે, એ ક્યારેય પૂર્ણ નથી થતી. અને બીજા અધ્યાયમાં ભગવાને કીધું છે કે આવા લોકો ઢોંગી બને ક્યારે, બહારથી બતાવતા હોય કે અમારા મનમાં કોઈ ઈચ્છાઓ નથી, પણ મનની અંદર વિષયોનું ચિંતન કરતા હોય. કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ, અમૃત છાડી વિષ માગે એ બડો મૂર્ખ. કેવું ભજન છે આનું? તો કે કૃષ્ણની ભક્તિ કરે છે, પણ ભક્તિની સાથે સાથે આ સંસારના વિષય ભોગોની કામના કરતા રહે છે. આ તો એવા લોકો છે જે અમૃતને છોડીને વિષ લઈ રહ્યા છે. એમાં સંસારમાં સારા સત્ય સંપ્રદાયોને છોડી અને લોકો આ ઝેર જેવા જે સંપ્રદાયો ખોટા છે એનો હાથ પકડી રહ્યા છે. હવે કેટલી હીન મત છે તમે જુઓ કે તમે મનમાંથી બધી ઈચ્છાઓ કાઢી નાખો અને ત્યાં સુધી કે વ્યભિચારે કરો, અને પછી એવા મનમાં ભગવાન આવશે. શીલ પ્રભુપાદજી ઉપદેશામૃતના તાત્પર્યમાં લખે છે કે કળિયુગની અંદર તપસ્યા જો કરવી હોય તો તપસ્યામાં સૌથી પહેલું છે બ્રહ્મચર્યનું પાલન કરવું. અને બ્રહ્મચર્યનું પાલન જો એ વ્યક્તિમાં ન હોય, જે વ્યક્તિ વ્યભિચાર કરીને ભગવાનને પોતાના મનમાં લાવવા ઈચ્છતા હોય, ભગવાન એની સામે જોવાની વાત રહેવા દો. ભગવાન કહે છે અનંત અનંત સમય સુધી આ લોકો નર્કની અંદર પડ્યા રહે છે. અને આવા લોકો, એની પાછળ લાખો લોકો એક સંપ્રદાય ઉભો કરી દીધો, અને એ જ લોકોને જોઈએ છે કે અમારી કામનાઓ ક્યાં પૂર્ણ થાય, પણ એ કામનાઓ આજ સુધી કોઈની પૂર્ણ નથી થઈ. અને આવા પાખંડ સંપ્રદાયો વધતા ગયા. એમાં આ સત સંપ્રદાયો જે છે એને લોકો ભૂલી ગયા કે સત સંપ્રદાયો શું હતા, કોને કહેવાય સંપ્રદાયો. અને
આવા જે વિચાર છે એ માત્ર કોના હોય ખબર છે? જે લોકો ભગવત ભક્તિથી બહિર્મુખ છે, ભગવાનની ભક્તિમાં ભગવાનને નથી માનતા, ભગવાનના સ્વરૂપને નથી માનતા, ભાગવતને નથી માનતા, આવા જ લોકો આવા પાખંડ વિચાર કરી શકે. અને આજે આપણે અહીંયા જે 4 સંપ્રદાય જોવાના છે એની પ્રમાણિકતા, એની પ્યોરિટી બધું શાસ્ત્રમાં લખ્યું છે. હું તમને શોર્ટમાં એમનું વર્ણન કરીશ, આ સત સંપ્રદાયો શું છે. પણ એની પહેલા આ વ્યાખ્યા હું તમને એટલે બતાવું છું કારણ કે આપણને ખબર પડે કે સંપ્રદાય કેવી રીતે બને છે, પાખંડ સંપ્રદાયો કેવી રીતે બન્યા છે. એ એકબીજા લોકોની થર્ડ ક્લાસ બુદ્ધિઓ જયારે ભેગી થાય ત્યારે આવા પાખંડ સંપ્રદાયો બની જાય. પણ ભગવાને જેની રચના કરી છે એ સંપ્રદાય શ્રી, બ્રહ્મ, રુદ્ર અને કુમાર સંપ્રદાય છે. અને આ જે 4 સંપ્રદાય છે, આ 4 સંપ્રદાય સિવાયના આ સંસારમાં જેટલા સંપ્રદાય છે એ બધા પાખંડ છે, બધા ખોટા છે. અને એ સંપ્રદાયો ક્યારેય તમને ભગવાનની નજીક નહીં લઈ જઈ શકે. કારણ કે અત્યાર સુધી આ જે 4 સંપ્રદાયમાં ભક્તો થયા, આ 4 સંપ્રદાયમાં જે આચાર્યો થયા, અરે આ દુનિયાની અંદર જેટલા ભક્તો આવ્યા એ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આ સંપ્રદાયો સાથે જોડાયેલા છે. એક પણ ભક્ત આ દુનિયામાં એવો નથી કે જે પ્રત્યક્ષ કે પરોક્ષ આ 4 માંથી એક સંપ્રદાય સાથે જેનો સંબંધ ન હોય. કોઈ ભક્ત એવા નથી. અને બાકી તમે પ્રમાણ બતાવો એક કે દુનિયાની અંદર લોકો જેને સંપ્રદાય કહે છે એ એકેય સંપ્રદાયમાંથી એકેય વ્યક્તિને જો ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થયો હોય છે પ્રમાણ અહીં બેઠા એમાંથી કોઈની પાસે અહીં બેઠા નહીં, દુનિયામાં કોઈને પૂછી લ્યો, એકેય સંપ્રદાયની અંદર આજ સુધીમાં એકેય વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર નથી થયો. અને છતાં દુનિયાના લોકોની મૂર્ખતા જોવો કે તોય એવા સંપ્રદાયોને માને છે. અને આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ જે આ સત સંપ્રદાય, આ 4 સંપ્રદાયમાં લાખો ભક્ત થઈ ગયા કે જે ભગવાનને પોતાની સામે ઉભા રાખી દે છે. છતાં આટલું પ્રમાણ, આટલી સચોટ વાત હોવા છતાં લોકો આ સત સંપ્રદાયને છોડી અને બીજા સંપ્રદાયોમાં જાય. ત્યારે આચાર્યોને આ બધું લખવાની જરૂર પડે કે આ સંપ્રદાય કોને કહેવાય. તો આ શ્રી, બ્રહ્મ, રુદ્ર અને કુમાર આ 4 સંપ્રદાયો ભગવાન શ્રી કૃષ્ણથી ચાલુ થયા. પણ આપણે આ 4નું મૂળ જોવાનું છે. સંપ્રદાય ક્યાંથી ચાલુ થાય? સૌથી પહેલા આદિ અનાદિ ભગવાન શ્રી કૃષ્ણ હોય છે. જ્યારે આ સૃષ્ટિનું સર્જન નથી હોતું એની પહેલા જ્યારે દેવતાઓ કે કોઈ નથી હોતું એ સમયે સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ હોય છે. પહેલા એ ભગવાન શ્રી કૃષ્ણમાંથી સૌથી પહેલો અંશ પોતાનો સંકર્ષણ પ્રગટ થાય. ભગવાન બલરામજી એ સંકર્ષણ પ્રગટ થાય. એ સંકર્ષણમાંથી વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન આ ચતુર્વ્યુહ જેને કહેવામાં આવે, આ એક ચતુર્વ્યુહ પ્રગટ થાય. એ એક ચતુર્વ્યુહમાંથી બીજો ચતુર્વ્યુહ પ્રગટ થાય. એનું નામ એ જ છે સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને વાસુદેવ. આવી રીતે કુલ 12 ચતુર્વ્યુહ પ્રગટ થાય. અને એ 12 ચતુર્વ્યુહ જયારે પ્રગટ થાય ત્યારે એ 12મા ચતુર્વ્યુહના જે સંકર્ષણ છે એ સંકર્ષણમાંથી 3 ગુણ પ્રગટ થાય. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અને આ 3 ગુણના એક અધિષ્ઠાતા દેવતાઓ છે. એ 12મા ચતુર્વ્યુહના સંકર્ષણમાંથી મહાવિષ્ણુ, ગર્ભદોક્ષાયી વિષ્ણુ અને કારણદોક્ષાયી વિષ્ણુ નામના 3 વિષ્ણુ પ્રગટ થાય. હવે મહાવિષ્ણુનું કાર્ય શું છે? તો મહાવિષ્ણુ જે છે એ કારણ સમુદ્રની અંદર શયન કરે અને એ મહાવિષ્ણુનો શ્વાસ જ્યારે બહાર નીકળે ત્યારે એ શ્વાસમાંથી આ અનંત કોટી બ્રહ્માંડની રચના થાય. આ જે કાંઈ આપણે જોવી છે આપણે નથી જોયું અને આપણી બુદ્ધિ જ્યાં નથી પહોંચતી ત્યાં સુધીનું જે કાંઈ સર્જન છે આ ભૌતિક જગતમાં એ બધું સર્જન એ મહાવિષ્ણુ જ્યારે એક શ્વાસ પોતાનો બહાર કાઢે ત્યારે આ અનંત કોટી બ્રહ્માંડની રચના થાય. અને એની પછી એ જ નાના જેટલા બ્રહ્માંડ બન્યા હોય એ બધા બ્રહ્માંડની અંદર ગર્ભદક્ષાયી વિષ્ણુ નામના જે વિષ્ણુ છે એ એક બ્રહ્માંડની અંદર પ્રવેશ કરે. મહાવિષ્ણુનું સ્વરૂપ કેવું છે? તો એ એકલા હોય, જળની અંદર સૂતા હોય પણ એકલા હોય. ત્યાં શેષનાગ ન હોય, કાંઈ નહીં, એકલા ભગવાન વિષ્ણુ હોય, ચતુર્ભુજ સ્વરૂપમાં સૂતા હોય. એવું ચિત્ર કદાચ તમે ઇસ્કોન મંદિરમાં જોયું હશે. એ મહાવિષ્ણુ છે.
અને એની પછીના બીજા નંબરના જે વિષ્ણુ છે, જેને ગર્ભોદક વિષ્ણુ કહેવામાં આવે, એ વિષ્ણુ તો એના શરીરમાંથી જેટલા બ્રહ્માંડ નીકળે એ પ્રત્યેક બ્રહ્માંડની અંદર એ વિષ્ણુ પ્રવેશ કરે, અને એ વિષ્ણુની સાથે લક્ષ્મીજી છે. તો એ લક્ષ્મીજી વાળા જે વિષ્ણુ છે એ વિષ્ણુને ગર્ભોદક વિષ્ણુ કહેવામાં આવે. અને ત્રીજા વિષ્ણુ છે એ છે કારણદોકશાહી વિષ્ણુ. એ કારણદોકશાહી વિષ્ણુ જે છે એ પ્રત્યેક વ્યક્તિના, ભગવાન બધાની અંદર પરમાત્માના રૂપે છે, તો એ કારણદોકશાહી વિષ્ણુ બધાની અંદર પરમાત્માના સ્વરૂપે રહે છે, ચતુર્ભુજ સ્વરૂપમાં. આ ત્રણ વિષ્ણુ છે. તો આ ત્રણેય વિષ્ણુ મળી અને સત્વગુણને ધારણ કરે છે. એ જ સંકર્ષણમાંથી જે રજોગુણ ઉત્પન્ન થાય, એ રજોગુણને એ ગર્ભોદકશાહી વિષ્ણુના નાભિ કમળમાંથી જે કમળ ઉત્પન્ન થયું, એમાં જે બ્રહ્માજી પ્રગટ થયા, એ બ્રહ્માજી એ સંકર્ષણ દ્વારા ઉત્પન્ન થયેલા રજોગુણને ધારણ કરે છે. અને એ જ બ્રહ્માજીના મૃતકુટીમાંથી એક શિવજી પ્રગટ થાય છે, મહત્તત્વ. એ શિવજી એ સંકર્ષણથી પ્રગટ થયેલા મહત્તત્વ અર્થાત તમોગુણને ધારણ કરે છે. તો આવી રીતે ભગવાનમાંથી પોતાના અંશો પ્રગટ થાય. કદાચ યાદ ભલે ન રહ્યો હોય, ઇન શોર્ટમાં એટલું સમજો, પહેલા ભગવાન શ્રી કૃષ્ણ છે, એમાંથી સંકર્ષણજી આવ્યા, સંકર્ષણથી પ્રથમ ચતુર્વ્યુહ, અને આવા 12 ચતુર્વ્યુહ પ્રગટ થાય, ત્યારે 12મા ચતુર્વ્યુહમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી પ્રગટ થાય. અને એ વિષ્ણુ, ગર્ભોદક વિષ્ણુની સાથે લક્ષ્મીજી પ્રગટ થાય. એ બ્રહ્માજીથી શિવજી અને 4 કુમાર પ્રગટ થાય. સમજાય છે વાત? આવી રીતે જયારે સૃષ્ટિની ઉત્પત્તિ શરૂ થાય, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ, જે મૂળ ભગવાન છે ઉપર, જેનામાંથી પ્રથમ સંકર્ષણ પ્રગટ થયા, ઈ ભગવાન શ્રી કૃષ્ણ સૌથી પહેલા આ ચારેય વ્યક્તિઓને ગુરુ બનાવે છે. અને 4 ગુરુ કોણ છે? એક લક્ષ્મીજી, એક બ્રહ્માજી, એક શિવજી, અને એ બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલા ચતુષ્કુમારો, જેને સનત કુમાર કહેવામાં આવે છે. આ ચારેય વ્યક્તિને ભગવાન ગુરુ બનાવે છે. અને ગુરુ બનાવી તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, ભગવાન પોતાના હૃદયમાં જેટલું જ્ઞાન છે એ બધું જ્ઞાન આ ચારેય વ્યક્તિઓના હૃદયમાં ટ્રાન્સફર કરે છે. કેવી રીતે? જેમ આપણે બ્લુટૂથ થી એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં વયું જાય, એઝ ઇટ ઇઝ, એમ ભગવાનનું બ્લુટૂથ એવું જબરજસ્ત છે કે વેદાહમ સંસ્થિતાની, ભગવાન પોતાની અંદર જે કઈ જ્ઞાન છે એ ભગવાન આ ચારેય વ્યક્તિઓને આપે છે. અને આ ચારેય વ્યક્તિઓને ગુરુ બનાવે છે ભગવાન. હવે ચારેય વ્યક્તિને જયારે જ્ઞાન પ્રગટ થઈ જાય, ત્યારે આ ચારેય વ્યક્તિ પોતપોતાનો એક સંપ્રદાય ચાલુ કરે છે. એમાં કહે છે કે કળિયુગની અંદર સૌથી પહેલો સંપ્રદાય, સૌથી પહેલા જે આચાર્ય અહીંયા આવે છે ઈ છે વિષ્ણુ સ્વામી. આ વિષ્ણુ સ્વામી નામના આચાર્ય એ શિવજીથી ચાલુ થયેલો જે રુદ્ર સંપ્રદાય છે, એ રુદ્ર સંપ્રદાયની અંદર આ વિષ્ણુ સ્વામી નામના આચાર્ય આવે છે. આવી રીતે જે ચારેય સંપ્રદાય છે, એ ચારેય સંપ્રદાયમાં 4 આચાર્ય થાય છે. તો સૌથી પહેલા વિષ્ણુ સ્વામી, જે શિવજીથી શરૂ થયેલા રુદ્ર સંપ્રદાયમાં આવે. ત્યાર પછી નિમ્બાર્કાચાર્ય આવે છે. એ નિમ્બાર્કાચાર્ય એ કુમાર સંપ્રદાયમાં પ્રગટ થાય, જે બ્રહ્માજીના 4 કુમાર દ્વારા ચાલુ કરવામાં આવ્યો છે. ત્યાર પછી ત્રીજા આચાર્ય રામાનુજાચાર્ય, જેની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ, એ રામાનુજાચાર્ય એ શ્રી સંપ્રદાયમાં પ્રગટ થાય, જે લક્ષ્મીજીથી શરૂ થયો છે. અને ચોથા નંબરના આચાર્ય મધ્વાચાર્ય એ બ્રહ્મ સંપ્રદાયમાં પ્રગટ થાય, જે સંપ્રદાય બ્રહ્માજીથી ચાલુ થયો છે. તો હવે જુઓ, ભગવાન શ્રી કૃષ્ણથી 12 ચતુર્વ્યુહ, 12 ચતુર્વ્યુહથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અને એના પછી આ ચારેયને ગુરુ બનાવવામાં આવે. અને આ ચારેય જયારે ગુરુ બની જાય, ત્યારે ચારેય ગુરુની પરંપરામાં એક એક આચાર્ય આવે. એ 4 આચાર્યના નામ મેં તમને આપ્યા. એ ચારેય આચાર્ય છે વિષ્ણુ સ્વામી, નિમ્બાર્કાચાર્ય, રામાનુજાચાર્ય અને મધ્વાચાર્ય. 4 સંપ્રદાય, એના 4 આચાર્યો થઈ ગયા. હવે તો શ્રી સૌથી પહેલા જે વિષ્ણુ સ્વામી છે, તો એ રુદ્ર સંપ્રદાયની અંદર શિવજી જે જ્ઞાન ભગવાનથી પ્રાપ્ત થયું છે
એ જ જ્ઞાનને ધીમે ધીમે ગુરુ શિષ્ય પરંપરા, શિવજીએ પોતાના શિષ્યને કીધું, એણે બીજા શિષ્યને કીધું, એણે બીજા શિષ્યને કીધું, એમ કરતા કરતા એ જ્ઞાન વિષ્ણુ સ્વામી સુધી આવે છે. અને વિષ્ણુ સ્વામી પછી એ સંપ્રદાયમાં જે આચાર્યો થાય એ આચાર્યો આ જ જ્ઞાનને લઈ અને પ્રચાર કરે છે. પણ ક્રમશઃ એવું થાય છે કે કળિયુગમાં પાખંડનો એટલો મોટો પ્રચાર કે આ સત્ય સંપ્રદાયો દબાઈ જાય છે. તો વિષ્ણુ સ્વામીનો જે રુદ્ર સંપ્રદાય છે, જે શિવજીથી ચાલે છે, એ સંપ્રદાય કળિયુગની અંદર કોઈ નથી જાણતું. ખબર છે કોઈને કે આ નિમ્બાર્કનો સત સંપ્રદાય હતો? આજ સુધી આપણે કોઈ નહોતા જાણતા. કેમ? કારણ કે મેં તમને પહેલા કીધું, બંગાળ જે ભક્તિનું જન્મ સ્થાન છે, ન્યાય લોકોને ખબર નથી કે સત સંપ્રદાય શું છે. એટલા મોટા વિદ્વાનો રહે છે છતાં તો આપણને તો સ્વાભાવિક છે, ખબર ન હોય. તો આ થયો એક સંપ્રદાય. જો થોડું કઠિન લાગશે સમજવામાં, પણ શિવજીથી શરૂ થાય અને રુદ્ર સંપ્રદાય કહેવાય, અને રુદ્ર સંપ્રદાયના આચાર્ય વિષ્ણુ સ્વામી છે. હવે બીજો સંપ્રદાય જેના આચાર્ય નિમ્બાર્કાચાર્ય છે. આ નિમ્બાર્કાચાર્ય જે બ્રહ્માજીના 4 પુત્ર છે, જેને સનત કુમાર કહેવામાં આવે, એ સનત કુમાર દ્વારા, એ ભગવાન દ્વારા આપવામાં આવેલું જ્ઞાન એક પછી એક ગુરુ શિષ્ય પરંપરા મારફત આ નિમ્બાર્કાચાર્ય સુધી આવે. અને નિમ્બાર્કાચાર્ય પછી જે કોઈ આચાર્યો થાય, જે કોઈ ગુરુઓ થાય, એ ગુરુઓ આ જ્ઞાનનો પ્રચાર કરે. પણ વર્તમાન સમયમાં આ કુમાર સંપ્રદાય ક્યાંય નથી, લગભગ ક્યાંક જોવા મળે છે આ નિમ્બાર્ક સંપ્રદાય. કારણ કે આ કળિયુગ, આ પાખંડના પ્રભાવમાં એ નિમ્બાર્ક સંપ્રદાય દબાઈ ગયો છે. અને ત્રીજો છે રામાનુજાચાર્ય. આ રામાનુજાચાર્ય એ લક્ષ્મીજીની પરંપરામાં આવે છે. લક્ષ્મીજીએ ભગવાન દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ જ જ્ઞાન એઝ ઇટ ઇઝ લક્ષ્મીજી એક પછી એક પોતાના શિષ્યોને આપતા જાય છે. અને ત્યાર પછી એ પરંપરામાં રામાનુજાચાર્ય સુધી એ ગુરુ શિષ્ય પરંપરાથી જ્ઞાન આવે. અને રામાનુજાચાર્ય પછી અનેક આચાર્યો આ જ્ઞાનનો, આ સંપ્રદાયનો પ્રચાર કરે છે. અને આ જે સંપ્રદાય છે એ અત્યારે સાઉથ ભારત, દક્ષિણ ભારતની અંદર છે અત્યારે. જેમાં તમે એનું એક બહુ પ્રસિદ્ધ તીર્થ છે શ્રીરંગમ, એક છે તિરુપતિ બાલાજી. આ બધા નામ તમે સાંભળ્યા છે, કારણ કે આપણે તો ફરવા માટે જ આવી તિરુપતિ, એટલે આપણને ખ્યાલ છે કે આ તિરુપતિ નામનું કોઈ મંદિર છે દક્ષિણમાં. તો આ તિરુપતિ બાલાજી, શ્રીરંગમ, કાંચીપુરમ, આ જે બધા તીર્થો છે, આ શ્રી સંપ્રદાયના તીર્થો છે. અને શ્રી સંપ્રદાયનો બહુ મોટો પ્રચાર દક્ષિણ ભારતમાં આજે છે. અને ત્યાર પછી જે અંતિમ સંપ્રદાય છે મધ્વાચાર્યનો સંપ્રદાય, જે સંપ્રદાય બ્રહ્માજીથી ચાલુ થયો. બ્રહ્માજીની પરંપરામાં ગુરુ શિષ્ય બ્રહ્માજીએ જ્ઞાન નારદજીને આપ્યું, નારદજીએ વેદવ્યાસ મહારાજને, વેદવ્યાસજીએ સુખદેવ ગોસ્વામીને, અને મધ્વાચાર્યને, અને મધ્વાચાર્યએ પદ્મનાભ, નૃહરિ, અક્ષોભ્ય એમ કરતા આખી પરંપરા ચાલુ થઈ. અને એ જ પરંપરામાં એ જ ભગવાનથી આવતું જ્ઞાન એક પછી એક પેઢીઓને પાર કરતા કરતા એમાં એક આચાર્ય થયા એ શ્રી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ. અને એ પ્રભુપાદજીની પરંપરામાં એમનાય અનેક શિષ્યો થયા. અને એમનાય અનેક શિષ્યોના અમુક શિષ્યો અમે છીએ અહીંયા તમારી સામે. અને આ રીતે આ ઇસ્કોન આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ, આ બ્રહ્માજી, આ બ્રહ્મસ્મધ્વ ગૌડીય સંપ્રદાય કહેવામાં આવે છે આને. કેમ? કારણ કે આ બ્રહ્માજીની સાથે જોડાયેલો છે. બ્રહ્માજીથી શરૂ થતી પરંપરામાં મધ્વાચાર્ય નામના આચાર્ય, મધ્વાચાર્યની પરંપરામાં ખુદ ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં રૂપ સનાતન નામના ગોસ્વામીઓ, અને એમની પરંપરા આગળ વધી શીલ પ્રભુપાદજી અને પ્રભુપાદજીના વર્તમાન આચાર્યો, અને એ બધા ભક્તો મળી અને આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ આજે આ બ્રહ્મ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરે છે. આ બ્રહ્મ સંપ્રદાય, આ ઇસ્કોન આજે જે નામ નવું છે, આજથી 35-40 વર્ષ પહેલા પ્રભુપાદજીએ આનું નામ ઇસ્કોન આપ્યું, પણ આ છે સનાતન સંપ્રદાય. આપણને એવું લાગતું હોય કે વિદેશમાંથી આવ્યો છે અને કઈક નવો છે, નવો નથી. આ જ સૌથી જૂનામાં જૂનો સંપ્રદાય છે. અને ઇસ્કોન આજે જે પ્રચાર કરી રહ્યું છે, આટલો પ્રચાર આખી દુનિયામાં બીજા કોઈ સંપ્રદાયોનો નથી. તમે જોઈ શકો છો. અને 4 સિવાય બીજા સત છે નહીં. પણ એ શુદ્ધ આચાર્યોની કૃપાથી આપણે એક એવી શુદ્ધ પરંપરામાં જોડાયા છીએ કે જે પરંપરા સીધી ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી આવે છે.
હે ને? કુવામાં એક દોરડું હોય. આ એક એવો કુવો છે આ દુનિયા કે જેમાં ભગવાને 4 દોરી નાખી છે. હવે 4 માંથી તમે ગમે એક દોરી પકડી લ્યો, તમે કુવામાંથી બહાર નીકળી જાઓ. આ ભગવાને કીધું છે. એમ આજે 4 સંપ્રદાય છે. તમે ઇસ્કોનમાં આવો છો, તમને ઈ જ જ્ઞાન મળશે ભાગવતનું. તમે શ્રી સંપ્રદાયમાં જાઓ, તમને ઈ જ જ્ઞાન પ્રાપ્ત થશે ભાગવતનું, જે અહીંયા મળે છે. તમે રુદ્ર સંપ્રદાયમાં જાઓ, આ જ વસ્તુ મળશે. અને કુમાર સંપ્રદાયમાં જાઓ, ન્યાય તમને આ જ જ્ઞાન પ્રાપ્ત થશે. એક સમાન, એક જ ગ્રંથ ભાગવત, એક જ વસ્તુ ભગવાનનું નામ. હા, મતમાં થોડો થોડો ફેર છે. કોઈ લક્ષ્મી નારાયણને માને છે, કોઈ રાધા કૃષ્ણને માને છે, પણ માને છે મૂળ નારાયણ ભગવાનને. એમાં કોઈ મત નથી. માને છે આ 4 સંપ્રદાય કૃષ્ણને. જ્ઞાન 4 સંપ્રદાયનું એક જ છે. પણ ભગવાને વિચાર્યું કે એક રસ્તો જો આપીશ ને તો કદાચ ટ્રાફિક થશે, એટલે 4 બનાવ્યા. 4 રસ્તા આપ્યા કે આ 4 માંથી ગમે એ રસ્તા ઉપર ચાલો, અંતે મારી પાસે પાછા જ આવવાના છો. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ દોરી પકડવી તો આપણે બહાર નીકળશું. કુવામાં તો પડ્યા છે એ નિશ્ચિત છે. હા, પણ ભગવાન કહે છે કે જો ઓલા વેલા પકડશો ને, તમને ખબર છે ગામડામાં જે ઓલા કોરા કુવા પડ્યા હોય ને એમાં વેલા ઉગે, અને વેલા પકડીને એ વેલા ક્યારેક ઉગે તૂટી જાય. કદાચ એને પકડીને કોઈ ચડવાનો પ્રયાસ કરે પણ એ ક્યારે તૂટીને નીચે પડી જાય એનું નિશ્ચિત નથી. પણ આ એક ભગવાન એવી મજબૂત દોરી આપી છે અને ગેરંટી વાળી પાછી. આ દુનિયામાં કઈક ઇનામ હોય ને ત્યારે સ્કીમ રાખે લોકો કે તમે અમારું ઇનામ લ્યો, ગેરંટીથી તમને કાંઈક ને કાંઈક ગિફ્ટ લાગશે. અને આપણે એ લાલચમાં એ લઈ લઈએ કે 10 રૂપિયાનું ઇનામ હોય કમસે કમ 2 રૂપિયા તો આવશે. પણ આ એક એવી સ્કીમ ભગવાને આપી છે કે આ દોરી એકવાર પકડી તો એ દોરીમાં ફાયદો શું છે ખબર છે? જો તમે ઓલા વેલા પકડ્યા હોય તો તમારે ચડવું પડે હાથે, પણ ભગવાને આ દોરી એવી, ઈ ખાલી પકડીને ઉભા રહેવાનું, ઈ ખેંચવાનું કામ કૃષ્ણ કરે છે. આપણે ખાલી પકડી રાખવાની છે, મહેનત નથી કરવાની. ભગવાન કહે છે તમે દોરી પકડી લો, ખેંચીશું જો આવતા હોય બહાર તો. પણ જેને કુવામાં જ રહેવું છે, નક્કી કર્યું છે કે આ કુવો આપણે ક્યારેય મૂકવાનો થતો નથી, તો એવા વ્યક્તિઓ હંમેશા એ કુવામાં જ રહેશે. તો આવા સત સંપ્રદાયોના આશ્રયમાં રહી અને વ્યક્તિ ભગવાનની પ્રાપ્તિ કરી શકે એનું કારણ બતાવતા અંતે આચાર્યો કહે છે કે શા માટે આવા સત સંપ્રદાયમાં રહેવું જોઈએ. કારણ કે ભગવાન કોને કહેવાય, ભગવાન શું છે, શાસ્ત્ર કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય, આ બધાની સચોટ વ્યાખ્યાઓ અને પ્રેક્ટિકલ જો તમારે જોવું હોય તો એ માત્ર 4 સંપ્રદાયમાં જ મળશે. બાકી તમે દુનિયાના ગમે એ સંપ્રદાયમાં ફરી લ્યો, આ જ્ઞાનનો એક અંશય તમને જોવા નહીં મળે. અને આપણને અનુભવ જ છે, કારણ કે આપણે ઘણું ફરીને આવ્યા છે. એ બધા અહીં એમના નથી બેઠા 200-300 જણા, આપણે ઘણું ફર્યા છે બીજે બધે, અને બધો અનુભવ છે કે આટલી સચોટ વાત, આટલી પ્રમાણિકતા અને આટલી ગેરંટી આજ દુનિયામાં કોઈ સંપ્રદાય નથી આ 4 ને બાદ કરતા કે જે તમને કહેતો હોય કે ભગવાનના ચરણ સુધી લઈ જાય. નથી કોઈમાં. અને હોય તો મેં તમને પહેલા કીધું, બતાવો એક કે અન્ય કોઈ સંપ્રદાયમાં રહી અને કૃષ્ણની પ્રાપ્તિ કરી હોય. એક ઉદાહરણ દુનિયામાં કોઈની પાસે નથી. આ એટલા માટે ગેરંટીથી બોલી શકાય ભક્તો, કારણ કે આ એવા આચાર્યોથી સ્થાપિત થયેલી પરંપરા છે જે આચાર્યો કૃષ્ણના કૃપા પાત્ર હતા, જેને ભગવાન શ્રી કૃષ્ણએ સહાય કરી અને અહીંયા મોકલ્યા હતા કે જાઓ અને આ લોકોને બતાવો કે કઈ દોરી પકડાય તો બહાર નીકળાય. હે ને? કારણ કે આપણે જો ઉત્તરાયણમાં પતંગ ચગાવે ને તો બધા લંગર નાખે વચ્ચે, હે ને? જેની પાસે પતંગ ને દોરી ન હોય ને એ લંગર નાખે વચ્ચે. એમ આ મૂળ જે 4 દોરીઓ છે ને અને બાકી જેટલા છે ને બધા લંગરિયા છે, વચ્ચે લંગર નાખવા વાળા. કારણ કે એને ખબર છે કે ઓરિજિનલ દોરી તો આ જ છે, અને જો આપણે વચ્ચે લંગર નહીં નાખવી તો આપણું નહીં હાલે. અને એનું એક પ્રમાણ કહું તમને, તમે જેને પૂછો દુનિયામાં કે તમે કોને ભગવાન માનો, તો અમે ફલાણા ભગવાન માનવી છે. કોણ છે? તો કે કૃષ્ણનો અવતાર છે. આ દુનિયામાં એવો એકેય વ્યક્તિ નથી કે જે કૃષ્ણના આધાર વગર કોઈ કાર્ય કરી શકે. બધાને, પ્રત્યેક વ્યક્તિને કૃષ્ણનો આધાર લેવો પડે છે. પ્રત્યેક વ્યક્તિને જેને પૂછો ને, અમે તાને ભગવાન માનવી, કેમ? પણ અમારે ઈ કૃષ્ણનો જ અવતાર છે. અમારા બાબા ઈ કૃષ્ણનો જ અવતાર છે. અમારા ભગવાન ઈ કૃષ્ણનો જ અવતાર છે. હવે એટલું જયારે સચોટ છે
કે કૃષ્ણનું નામ લીધા વગર તમે તમારો સંપ્રદાય નથી ચલાવી શકતા. અને એના લોકો પાસે એમ કહેતા હોય કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ નથી. એમ તો ન કે ભગવાન નથી, પણ એમ કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ નથી. હવે એ પૂર્ણ પુરુષોત્તમ નથી તો તમે હું કામ બીજા લોકોને સમજાવો છો એવું કે અમારા ભગવાન કૃષ્ણમાંથી આવ્યા છે? કહે છે કે નહીં લોકો? બધાને કાન પકડીને માનવું પડે કે ભગવાન તો કૃષ્ણ જ છે. અને એમાંય જો કોઈ ઇસ્કોન વાળા એકાદા મળી ગયા હોય તો જ પછી કે હા પ્રભુજી કૃષ્ણ જ ભગવાન, કારણ કે ભાગવત જે કહીએ. અને કાઠિયાવાડમાં તો સ્વાભાવિક છે, કહી દે કે પ્રભુજી અમને આવું કઈ ઊંડું ખબર ન પડે, જે કહી બધા સાચું જ કહેતા હોય. અને ઘણા લોકો ઈ કહેતા હોય કે બધા પોતપોતાનું ઊંચું રાખે, ઇસ્કોન વાળા એનું ઊંચું રાખે, ઓલા એનું ઊંચું રાખે. જો અહીંયા મેં તમને કોઈ સાંપ્રદાયિક વાત નથી કરી કે અમારું ઇસ્કોન પ્રમાણિત છે, તમે આવો. હું સંપ્રદાયના લેવલે વાત નથી કરતો તમને, પણ તમે આ વાત સાંભળીને નક્કી કરો કે પ્રમાણિત શું કહેવાય. તમને સમજાય? 4 સંપ્રદાય પ્રમાણિત હતા, એ મેં તમને અહીંયા બતાવ્યા. હવે આનાથી વધારે પ્યોરિટી તમને બીજે ક્યાંય લાગતી હોય તો તમારે બીજો વિકલ્પ વિચારવો પડે. સાંપ્રદાયિક કોઈ વાત નથી કે આ એવું નથી કે આ ઇસ્કોનનું છે, એ હું તમને કહી રહ્યો છું. પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક જીવ માટે આ લાગુ પડે છે, બધાને. કેમ? કારણ કે સત્યનો સ્વીકાર તમારે કરવો જ પડશે જો અહીંથી બહાર નીકળવું હોય તો. પણ તમને ખબર છે ને, લંગર જે છે ને લાંબો ટાઈમ ન ટકે, ઈ પછી કપાઈ જાય વચ્ચેથી ક્યારેક, હે ને? અને આ બધી વાત તો ઠીક છે ભક્તો, પણ અંતિમ સત્ય આચાર્યો લખે છે કે આવા પાખંડ સંપ્રદાયોની અંદર વ્યક્તિ જયારે જાય તો સ્વાભાવિક છે જન્મ મૃત્યુથી તો મુક્ત થવાના જ. કારણ કે આંધળા ગુરુ ને આંધળા ચેલા બધા લોકો એક સાથે નરકની અંદર પડે છે. કેમ? કારણ કે આ બધા પાખંડ સંપ્રદાય ચાલુ ક્યાંથી થાય ખબર છે? મેં તમને પહેલા કીધું ને કે જેની બુદ્ધિ સ્થિર ન હોય, જેનું મન ચંચળ હોય, આવા બધા ભેગા થઈ અને નક્કી કરે એક સંપ્રદાય બનાવો, એક નવો સંપ્રદાય કરે. અને એમાં જે ગુરુ બન્યા હોય, ગુરુ શું કે તમારે જે કરવું હોય એ કરો, જે ખાવું હોય એ ખાઓ, જે પીવું હોય એ પીવો, બસ અમારે ત્યાં આવતા રહ્યો ખાલી. અને આવું કે કારણ કે છૂટછાટ તો કળિયુગમાં જોઈએ છે લોકોને, તો લોકો વિચારશે કે અહીંયા આટલી બધી છૂટી છે. આ ઇસ્કોન વાળા જયારે જ આવી તે પૂછે કાંદા લસણ ખાવ, ચા પીવો, બધી ના પાડે. માળા કરો, એમ ન પૂછે ધંધો હું કરો, એમ જ પૂછે માળા કરો. એટલે આવડા બહુ કડક છે. તો જે લોકો નિયમ પાલન કરે છે ને ન્યા લોકો નહીં આવે. પણ બીજે જે કરવો એ કરતા રહ્યો. અને પાછા એટલા હોશિયાર થઈને આપણને સલાહ આપતા હોય કે તમારે ઇસ્કોનમાં આટલું બધું કડક, ઓલા બાપુ કાંઈ આમ નથી કહેતા કરવાનું, અમારા ગુરુએ કીધું છે તમે તાર આમ કરો તોય ભગવાન મળી જાય. ભગવાન કોઈ રસ્તે રખડતી વસ્તુ નથી ભક્તો, કે આ દુનિયામાં કોઈ આવીને તમને એમ કહી દે કે તમે આમ કરો ને ભગવાન મળી જાય. કોઈ નહીં મળે. કારણ કે ભગવાન એટલી સસ્તી વસ્તુ છે. અરે તમે આચાર્યોના, ગોસ્વામીઓના, આ રામાનુજાચાર્યની કથામાં જોઈશું આપણે આગળ કે કેવી રીતે એને ભક્તિ કરી. આ સિદ્ધાંતોનું આજનું છેલ્લું પ્રવચન છે. હવે કોઈ સિદ્ધાંતો, હવે બધું કથાના રૂપમાં ચાલશે આવતા પ્રવચનથી. કે એમના જીવનમાં કેટલા કેટલા કષ્ટો, કેટલી કેટલી મુશ્કેલીઓ આવી અને ત્યારે ભગવાનની પ્રાપ્તિ થઈ છે. અને કોઈ દાઢીવાળા, લાલ કપડાવાળા આપણી પાસે આવીને આપણને એમ કહી દે કે તમે બસ આટલું કરો તમને ભગવાન મળી જાય. ભક્તો, મૂર્ખમી ઈ બ્રહ્મમાં ક્યારેય ન રહેતા કે આ લોકોના કહેવાથી ભગવાન મળી જાય. કારણ કે ભગવાનને મેળવવા માટે એક વિધિ છે, અને વિધિ જો નહીં કરો તો ભગવાન નહીં મળે. માતાઓને ખબર હશે કે દૂધની અંદર દહીં, માખણ, છાશ બધી વસ્તુ દૂધમાં હોય. હવે તમને કોઈ દૂધ આપીને એમ કે આમાંથી માખણનો સ્વાદ કાઢો, નીકળે? પણ એ દૂધમાંથી માખણના સ્વાદને જો અલગ કરવો હોય તો એની વિધિ કરવી પડે. દૂધમાં મેળવણ નાખો, એ મેળવણથી એનું દહીં બને, દહીંમાંથી છાશ બને, છાશમાંથી માખણ નીકળે. છે ને વિધિ. પણ એ માખણ આવ્યું ક્યાંથી? તો કે દૂધમાંથી. પણ એ દૂધમાં પહેલા હતું છતાં દેખાતું નહોતું. એની જેમ ભગવાનને પ્રાપ્ત કરવા હોય એના માટેની એક વિધિ છે. અને એ વિધિનું જ્યાં સુધી અનુસરણ ન કરો ત્યાં સુધી ભગવાન તો ક્યારેય નહીં મળે. હા, યમદૂતો ક્યારેક ભટકાઈ જાય, અને એ તો નિશ્ચિત જ છે. ભગવાનને ન માને એને એક જ રસ્તો છે, યમદૂતો જ આવવાના છે. હે એટલા માટે ભક્તો, સત સંપ્રદાયમાં, સંપ્રદાયો વિશે તો આચાર્યોએ ઘણું લખ્યું છે, પણ સમય અનુસાર અને આપણી ભાષામાં સમજાય એવી રીતે મેં તમને કંઈક આનું વર્ણન કરવાનો પ્રયાસ કર્યો
પણ મૂળ સમજવાની વાત આજના પ્રવચનમાં એ છે કે 4 પ્રકારના સંપ્રદાયો છે. એ 4માંથી આ ઇસ્કોનને જે આપણે અમેરિકાનું નાયનું ત્યાંનું માનતા હતા એ નથી. આ આપણા બાપ દાદા કરતા જૂનું છે, કારણ કે આપણા બાપાના બાપ જે ભગવાન કૃષ્ણ છે એનથી આ ચાલુ થયેલું છે. અને આપણે બધાને કહેતા સાંભળ્યા છે કે અમે સનાતનમાં છવી, પણ સનાતન કોને કહેવાય? સનાતન મતલબ જે આદિ અને અંતથી રહિત હોય, જેની કોઈ શરૂઆત ન હોય, જેનો કોઈ અંત ન હોય, એને સનાતન કહેવાય. અને એ સનાતન સંપ્રદાય આ બ્રહ્મ સંપ્રદાય છે. એ જ બ્રહ્મ સંપ્રદાયનું નામ આ કળિયુગની અંદર ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ ઇસ્કોન છે. હરે કૃષ્ણ. ધન્યવાદ. શીલ પ્રભુપાદ કી વિદાય. ગૌર પ્રેમાનંદે.